કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરના અભાવે ઘણા લોકોની મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. તે આપણી સાથે રામોદ ગામના જે કાર્યકર એવા જોડાણા તે અંગે વિગતવાર જણાવશે. મારું નામ છે આકાશ ચંદુભાઈ પાટડિયા, ગામ રામોદ સ્થાનિક સૌ. અને રામોદ જે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું છે, તો ત્યાં MBBS ડૉક્ટરનો ઘણા સમયથી જગ્યા ખાલી છે અને ડૉક્ટરનો અમારે જગ્યા ખાલી છે તો અભાવો છે. અને તાત્કાલિકના ધોરણે મેં પ્રધાનમંત્રીને પણ ઈમેલ અરજી દ્વારા રજૂઆત કરેલી છે, જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરેલી છે. તો તાત્કાલિક ધોરણે MBBS ડૉક્ટરની જગ્યા છે એ પૂરવામાં આવે અને ડૉક્ટર આવે. અને બીજો પ્રશ્ન એ છે કે રામોદમાં રાતના સમયે દવાખાનું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ચાલુ રહે અને 24 કલાક આ દવાખાનું ચાલુ રહે, જેથી કરીને રામોદ ગામના સ્થાનિકો અને આજુબાજુના એ સરકારી દવાખાના હેઠે 22 ગામ લાગે છે. તો આજુબાજુના ગામના અને સ્થાનિક અને ખાસ કરીને જે બહારથી આદિવાસી જે ભાઈઓ આવે છે, તો રાત વરતના કોઈ જનાવર કરી જાય, કોઈ પ્રશ્ન બીજા હોય કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો રાતે અમારે આ એક ગંભીર મોટો પ્રશ્ન છે. તો કે રાતે અમારે ક્યાં જવું, અને ઘણીવાર એવું પણ બને છે કે છાતીમાં કોઈને દુખાવો ઉપડી જાય તો કે કાંઈ વાંધો નહીં, પણ પછી ખબર થાય તો એ માણસ આપણી વચ્ચે ન હોય. પણ જો આની જગ્યાએ રાતે આ પ્રાથમિક સારવાર મળતી હોય, દવાખાનું ચાલુ હોય, તો માણસને કાંઈ પણ એવો કાંઈ પ્રશ્ન હોય કે શારીરિક કે તો કે હાલને ભાઈ કીક માર તો આપણે દવાખાને જતા આવીએ, તો દવાખાને જાય, રાતે દવાખાનું ખુલ્લું રહે તેનો ફાયદો. તો ત્યાંના જે એના તાત્કાલિક જો એને સારવાર થાય તો એમ કહેવામાં આવે કે ભાઈ તમે હવે તાત્કાલિકના ધોરણે ગોંડલ દાખલ કરી દો કે રાજકોટ કરી દો, અને ગંભીર પરિસ્થિતિ છે. એટલે આવા અનેક એવા દાખલા બનેલા છે કે આવા ઘણા માણસો આપણી વચ્ચે નથી રહ્યા અને મરી ગયેલા છે. એટલે આ અતિ ગંભીર છે કે તાત્કાલિકના ધોરણે અમારા રામોદ ગામમાં MBBS ડૉક્ટરની જગ્યા ખાલી છે એ પૂરવામાં આવે અને અમારે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક રહીએ, જે સ્ટાફ દિવસનો છે એવો રાતે રહીએ, એવી આ મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. આપે આ ડૉક્ટરની જગ્યા કેટલા સમયથી ખાલી છે જે તમારા રામોદ ગામમાં? ઘણા સમય થયા, અંદાજે મહિના 2 મહિના થયા તો હોય છે. બરોબર. આ ડૉક્ટરના હિસાબે રાત્રે સારવાર કે પ્રાથમિક સારવાર કંઈ મળી શકતી નથી, તે ખરી? અને ટૂંકમાં દવાખાનું છે અત્યારે ચાલુ છે એ દિવસનું જ રહે છે, રાતનું નથી રહેતું. એટલે આપણા ઈમેલ દ્વારા જે પ્રધાનમંત્રી શ્રીને જે અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરેલી છે કે રાત્રિના સમયે આ દવાખાનું ચાલુ રહેવું જોઈએ. બરોબર. કેટલા સમય પહેલા રજૂઆત કરી તમે? આ મેં કાલે ઈમેલ કરેલો છે પ્રધાનમંત્રી શ્રીને અને જિલ્લા પંચાયતમાં, અને આની મોર મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરેલી છે લેખિતમાં, અને પ્રધાનમંત્રીશ્રીને પણ લેખિતમાં મેં અરજી કરેલી છે. આ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે સરકારી હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી ડૉક્ટરની જગ્યાના ખાલી હોવાથી 22 ગામના લોકો પણ મુશ્કેલીમાં સામનો કરવામાં આવી રહ્યો છે. જે આ તાત્કાલિક ડૉક્ટરની નિમણૂક થાય અને તાત્કાલિક 22 ગામોને સુવિધા મળી શકે તેવી આપણી સાથે કાર્યકર આકાશભાઈ જણાવેલા. કોટડા સાંગાણી સલીમ પતાની અપતપ.